ગાઈસ આ ભાઈ તો ચશ્મા લઈને આવ્યો છે ને તો ઉતારતો જ ચશ્મા નહીં. ઉતારતો જ નહીં કે ગરમી લાગે ચશ્મા ઉતારો. ગરમી લાગે છે ઉપર મોઢું બગાડ્યું છું કાલ મેચ કરી શકે કેવું સરસ કાલે આ કલર જાય નહીં શું થાય મારે તો અડું મોઢું મમ્મી થાકું હાસી લે અમે બધા મજામાં. તું શું કરે છે? નીચે જાય છે બેટ બોલ રમવા? એકલો જાય છે? શું વાત છે, વાહ ભાઈ વાહ. બાના ચક્કર આવે છે? ઓકે, એટલે પછી બા શું કરશે ચક્કર આવે છે તો? ગોળી ખાવાની પછી જવાની ને? ઓકે, તો ભાઈ એ છે ને ક્યારનો રેડી થઈ ગયો છે અને એમના ભાઈબંધ એટલે આ અમારા મમ્મી શ્રી એમને લીધા આગળ જવા માંગતો નથી. હવે એટલે છે ને નાસ્તો કરીને જવાનું છે ને? તું નીચે નાસ્તો કરીને જવાનું ને? બીપી વધી જાય ને ગોળી ગળી પડે ને એટલે નાસ્તો કરવો જ પડે. નાસ્તો કર પછી બા ગોળી ગળ પછી બા તારા ગાદે દરો રમવા માટે નીચે આવો બરાબર ને? ઓકે, નાસ્તો કરવાનો બાકી રહેજો. મમ્મી રોટલી વઘારેલી બનાવી તાર માટે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. બધાને સ્વાગત છે મારા ચીડિયા ઘરમાં અને અમારા ગુસ્વામી પરિવારમાં. તો ચલો ભાઈ અમે નાસ્તો કરી અને ગોળી બીટીની ઘડી અને પાછી મારા છોકરા લઈને હું નીચે જાઉં રમવા માટે. હે ને? હા ને? ઓકે, ડન. આપણે જવાનું. હવે છેક અને તું વાગે બનો આપણે. અને તું કાલ રાત્રે ક્યાં ગયો હતો? તો કીધું જ નહીં. કાલ રાત્રે ક્યાં ગયો હતો તું? હા, ચાલવા. આપણે ચાલતા ચાલતા ક્યાં જતો રહેતો તું? હા, જે જે કરો. કોનું મંદિર હતું? હનુમાનનું મંદિર હતું. પછી બીજું કોણ હતું હનુમાન જોડે? હા, એ તો પેલા નાના હનુમાન દાદા હતા, પેલા મોટા હનુમાન દાદા હતા. તો બીજું કોણ હતું? નાના હનુમાન દાદા જોડે કોણ હતું? તું શું બોલે છે રોજ? જય શ્રીરામ નથી બોલતો? તો કોણ હતું જોડે? જય શ્રીરામ હતા ને? પછી બીજું કોનું મંદિર હતું? શિવલિંગ હતું ને? તો કોનું હોય શિવલિંગ? શંભુનું હતું. તો શું કહેવાય? તું કોના મંદિરમાં ગયો હતો? શંભુના. હા, ભોળે શંભુના મંદિરમાં ગયો હતો હે ને? અને પછી હનુમાન દાદાના મંદિરમાં ગયો, પછી રામચંદ્ર ભગવાનના મંદિરમાં ગયો, પછી શું ખાધું? લાડવો ખાધો હતો, પછી પાણી પીધું. કઈ આલે તું લાડુ? કોણે આપેલો લાડવો ત્યાં આગળ? દાદા આલે તો ના, એક બેન હતા હે ને? બેન હતા, બેને લાડવો આપ્યો. આખો આપતા હતા. પછી અમે ના પાડી તમે બીજા આપો, અમે અડધો અડધો કરીને ખાઈ લઈશું હે. આ ભાઈ તો હેઠતા જ નતા કે અહીંયા જ રહેવું છે મંદિરમાં જ. પ્રસાદ ધરાવવા. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચીડિયા ઘરમાં. જેને બી નાસ્તો કરવો આવી જાઓ. આ રોટલી વઘારી છે, રોટલી પડી છે, થોડા થેપલા પડ્યા છે અને હવે બનાવીશું વઘારેલી ખીચડી. તો ભાઈ જો અમારે તો ઉઠ્યો નહીં અને એને ખબર છે ઠંડુ પાણી ક્યાં છે. જો ઠંડુ પાણી કરી દેજો. અને જો હા લે મમ્મી. રોટલી વઘારી લઈ લો નીચે ઠંડી કરી તો ભાઈ ચલો નાસ્તો રેડી થઈ ગયો છે. તો શું કરીશું? નાસ્તા પહેલા તો ઠંડુ પાણી ઠોકશી પહેલા તો હે ને તું? ઓકે. તો અત્યારે વાગ્યા છે બપોરના 2. અમે હાલ કામ કરીને પરવાર્યા છે અને આ બાપ દીકરો રમી રહ્યા છે દડી રમાઈ. શું રમી રહ્યા છો? બોલ બેટ રમી રહ્યા છો? આ છોટો ઉસ્તાદ 6 મારે 6. હા ઠા. ઊંઘ નહીં આવતી? થાક્યો નહીં તું? હે? એ રહી જાય. આખા ઘરમાં બધું તૂટી જવાનું છે. 6 મારવા મન મારવા તો નહીં તૂટવાનું. તૂટી જશે તો કોણ લાવશે? હા, પપ્પા લાવશે. તોડે તું ને પપ્પા લાવે? હે
તો ભાઈ બપોરના 2 વાગ્યા છે ને તોય આજ રાજકુમારને અમારે ઊંઘ આવતી નથી. ભર બપોરે સવારે ઉઠી નહીં ધોઈ નીચે દડી રમવા ગયો બાના લઈ અને હવે એના પપ્પાનો વારો આવ્યો છે. એટલે અમે હાલ પરવારીને હાલ અમે આરામ કરવા બેઠા અને હવે એના પપ્પા કહેવા બેઠા હતા. હવે એમનો વારો આવ્યો જોડે રમવાનો. ફાસ્ટ ફાસ્ટ માર્યું એ હા ઠા પગમાં વાગ્યું. હે પપ્પાને પગમાં વાગ્યું નહીં વાગ્યું. અને આ દાદીમાં જો વાર છૂટા કરીને ધોઈને બેઠા છે. સવારનું ધોયું છે તે ઓરાવાની નવરા થાય યા હવારમાં નેચર લઈને ગયો ને તે અમને મમ બાબડે ભૂત લઈને જઈને છે. બોલો શું કરે? ઓરાવાય ના દીધું તો ભૂંચે ના કાઢવા દીધી. તો એ નીચે હજુ રમીને આવ્યો છે એની બા જોડે. તો ઉપર આવી ખાઈ પીને પાછો એના પપ્પા જોડે રમવાનું ચાલુ કર્યું છે. અને એ રીલ બીલ બનાવવાની નહીં કે શું? હા બરાબર. એટલે હજુ અમારી ડ્યુટી તો પૂરી થઈ જ નહીં. હાલ કામ પરવાર્યા. હવે વિડીયો બનાવવા ઊભું થવાનું. પછી વિડીયો બનાવી રહીશું એટલામાં પાછો ચાનો ટાઈમ થશે. વિડીયો બનાવી રહીશું એટલે પાછો ચાનો ટાઈમ થશે. એટલે ચા બનાવવાની. ચા પતે એટલે પાછા વાસણ કરો, કચરા કરો, રસોઈ કરો. એટલે આપણે તો સવારથી ઉઠીએ તે રાત સુધી આપણું મશીન ચાલુ ચાલુ ચાલુ. નવરાશે નહીં ઘડી ભરની. અને એમાં તો હજુ ખાલી બેનના પ્રસંગમાં જવાનું છે. એની તો હજુ કોઈ તૈયારી નથી. એ તો હજુ બધું બાકી છે. તો અમારે તમારે જેમ કે પેન્ટ શર્ટ કે પેન્ટ ટી શર્ટ તો ચાલે. પછી અમે હાડી લઈએ તો હાડી મેચિંગનો સેટ લેવાનો હોય, બંગડી લેવાની હોય, ચાલો આ તે લેવાનું હોય બધું. પાછું ચણિયા ચોરી ગરબા એટલે ચણિયા ચોરી લેવાની હોય. તમારે તો સારું ખાલી 2 જ કપડાં પેન્ટ કે શર્ટ કે ટી શર્ટ બસ. કોઈ ચિંતા કરી? હા તે પ્રસંગમાં જઈએ તો કરવો જ પડે ને ઠટારો. એને ઓછો ચાલતો હશે. એમ જીતાતું હશે. તમે પ્રસંગમાં જાઓ તો વાળ કારા ના કરશો, દાઢી ના કરાવશો, ચાલશે? હા કઈ નહીં. રૂપાળા વાળ કારા કરવા બેસ્યા હતા 2 દાડા પહેલા. હજુ તો ઇસ્ત્રી કરવા પાછા બેસે. તો હજુ તો ઇસ્ત્રી કરશે. અને આપણાને કહે છે કે ચાલે તૈયાર થયા વગર. બોલો. અને પોતાને તો વાળ કારા કરવાના, દાઢી કરવાની, કપડાની ઇસ્ત્રી કરવાની, પોતાના ટણાટન રહેવાનું. તમારે જેવું તેવું રહેવાનું. આપણે તો ચાલ જો કશું જ કરવાનું નહીં. આપણે તો ખાડી પહેરી અને બીજી લઈએ તો લઈએ કે નહીં આખો દાળમાં તો ચાલે. જો અમારે તો નહીં બાલ કાળા. તો હવે તમારી ઉંમર થઈ જાય. તમારી જુવાનીમાં તમે બધું કર્યું હશે. જો બાલ કાળા નહીં કરવાના. અમારે તો જો બંગડીનો સેટ નહીં કરવાનો. અમારે નહીં લાલી લીટી કરવાની. એટલે અમારે તો ટાઈમ બધું થઈ જ જશે. તે પણ હવે તમારી ઉંમર થઈ. તમે અમારા જેવા છો ત્યારે તમે મેચિંગ પહેરતા છો ને લાલ લિપસ્ટિક ને પાવડર ને મેકઅપ બધું કર્યો છે. તું જોજે શહેરમાં ત્યાં ઘડી ગઈ ડોસો કે આમ ટાણા ગયો છું. આમ ચોલો ના કરાતો તો ચોલા કરું છું. તો તમે કરો ને. પણ તમને કોને ના પાડી? તમે વાર કારા કરો, ચાંદલો કરો. કે પપ્પા જતા રહ્યા ઉપર તો એવું નતા કહી કે હું જોઉં એટલે તું કશો પહેરતી ઓઢતી નહીં. ગામડામાં છે ને શહેરમાં કોઈ ના કે ગામડામાં લોકો ચર્ચા કરે. તે ગામડા વાળા કે કોઈ તમારા ઘરે પૂરું કરવા આવે છે? પૂરું કરવા ના આવે પણ તો તમારા ઘેર તમારે તકલીફ પડે, તમે દુઃખી હો કે કઈ તકલીફ પડ્યો પૈસાની તો કોઈ તમને પૂછવા આવે છે? ખવડાવવા આવે છે? કોઈ ના આવે. તો પછી તો આપણે શું કરે? લોકોનું વિચારવું પડે. આપણે કોઈના ઘેર જઈએ છે કશું આલા માટે. તો બસ એ જ છે. તો હવનું ઘરનું હવ છું. એવું કોઈનામાં આપણે પડવાનું જ ના હોય. હવની જિંદગી છે ભગવાને આપી છે એમ જીવવાની છે. આપી છે જીવી જાણવાની. કહેતી હતી ને કહેતો તો ને ઓલી એ બધું કહેવા વાળા કયા કરે. આપણે આપણા મસ્તીમાં મસ્ત જ રહેવાનું હોય. આ દુનિયામાં કોઈ આપણું નથી. બધા જ આપણી પૈઠ પાછળ વાતો કરે.
હોમાંથી ગણીને 5% 2% જ હારા હોય જે તમારું સારું ઈચ્છતા હોય બાકી તો દાજે બળતા હોય અને તમારું ખરાબ જ ઈચ્છતા તમારા મોઢા આગળ તો મીઠડા રહે એટલે આપણે તો આમના સિવાય તો આપણું કોઈ નહીં પણ એ જ આપણી પાછળ વાતો કરતા હોય એટલે અત્યારે જમાનો એવો છે એ વાત સાચી છે પાછળમાં તો આપણી ખુદની જ કરતો હોય અને આપણે આગળ તો આમ કેવું મીઠું મીઠું બોલો હા એ વાત એટલે આપણે એવું લોકોનું વિચારવાનું જ નહીં આપણાને ભગવાને જીવન આપ્યું ભગવાનનું નામ લો અને એટાચથી રહો કહેતો તો એ જેને જે કેવું એ કે આપણે જે પહેરવું ઓઢવું એ પહેરવાનું આપણે એટેસ્ટી જ રહે છે બરાબર તારે પણ કામથી કર્યું નહીં ને એટલે એવું ના થાય એમાં કઈ ખબર બાકી કોઈ આ તમારા છોકરા કે બહુ તો તમને ના પાડે એવી નહીં કે મમ્મી અમે તો તમને સામે કઈ આ પહેરવું આ ઓઢવું આ લાવી આપે કોઈ કશું કેવું તો નહીં પછી પણ મેં પહેલાથી કર્યું નહીં ને એટલે હું મને કરવાનું નથી ગમતું એટલે હું નહીં કરતી તો પછી બધી ખબર એટલે આપણે કોઈનું વિચારવાનું નહીં આપણે આપણું જ હા, વિચારવાનું બરોબર છે આપણું જ વિચારવાનું તો ચલો ફાઇનલી હવે અમે જઈએ એસી વાળા રૂમમાં આ રાજકુંવર થોડા બેસે ત્યાં સુધી અમે રેડી થઈ જઈએ રેડી થઈને અમે અમારો બ્લોગ શું કહેવાય વિડીયો બનાવવા માટે રેડી થઈ જઈએ જો હજુ તો અમે તૈયાર નહીં થયા અને વિડીયોનો સામાન આવી ગયો વિડીયો બનાવવા માટે આવી ગયો સામાન તો ચલો તૈયાર થઈએ ત્યાં સુધી છોટે 2 ચીડિયા છે છોટી બડી ચીડિયા એ જાય એસીના રૂમમાં શું કહેવું બડી ચીડિયા અને બે જઈને મોમાં ઓકે બે ચીડિયાની મોમાં ગયા છે હમ અને બે ચીડિયા વળે છે બે છોકરીઓ જાય અને બે લઠ્ઠા રહ્યા બહુ યાદ ના કરો ને હમણાં પાછું મારે ચાલુ થઈ જશે શું કહેવું તમે એટલે તું ના 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 ખાખા ખોરા ચાલુ જ હોય ખાઈ લે ને તો આવજો શું ખાય છે આ શું ખાય છે મારા ઘરમાં હાલ ગંદુ કરતા ને હો હાલ જ હું પોતું કરીને નવરી પડી છું બેને ખાઈ દીધું ઢોરાવું ના જોઈએ ઘરમાં ચીકણું થવું ના જોઈએ હા બે જ્યાં તે બે ભાઈઓ તો પરાઠી વાળી ચલો ચલો બાય બાય તો ગાઈઝ અત્યારે અમે લોકો નીકળી ગયા તે આ હીરોના કપડાં નથી ને એટલે કપડાં લેવા માટે અત્યારે જઈ રહ્યા છે બરાબર ને તો અમે અત્યારે જવા નીકળ્યા છે સેક્ટર 21માં ઓકે તો ગાઈઝ આ ભાઈ તો ચશ્મા લઈને આવ્યો છે ને ચશ્મા ઉતારતો જ નહીં કે ગરમી લાગે ચશ્મા ઉતારો ગરમી લાગે છે હા એટલે પહેર્યા છે અને પાછો ચશ્મા લેવા હતા એમ ના કીધું ચશ્મા લેવા જાવ એવું કહેતો હતો ચશ્મા તૂટી ગયા છે મારા મારા. ચશ્મા તૂટી ગયા છે પહેલા તમને કીધું કે મારા ચશ્મા તૂટી ગયા છે પછી તમે કઈ ગળકાર્યું એટલે મને આઈને કીધું મમ્મી મારા ચશ્મા તૂટી ગયા છે એટલે એને કીધું ચશ્મા લેવા જા એટલે કે ના ચશ્મા તૂટી ગયા છે કહેતો નહીં કે લેવા જા લેવા કે જા. ચશ્મા તૂટી ગયા છે એ તારા ચશ્મા છે હા રે હવે તો ગાઈઝ અમે ઘેર આવ્યા 5 વાગ્યા અને ડોરબેલ ખખડાય પણ ખોલ્યું નહીં આવો જોઈએ આપણે ચશ્મા તૂટી ગયા હતા કેટલું ખખડાયું તું તો તારું માનજો તો કોણ ઉઠું આવી ઠંડોમાં તો ઊંઘી જ જઈએ ને. ડોરબેલ મારી ને ડોરબેલ ધમકી તમે તારું મારી ગયા તો હું શું કરવા ખોલું તમે જતા જો ખૂબ બધી ઊંઘે ઉઠતી નહીં હજી હવે એસીમાં કોઈ હેરાન કરવા વાળું આ જતું ને એકલા હતા એટલે મસ્ત તમે કોઈ હવે એવું ના કહેતા કે બાન તમે રાખતા નહીં જો એસીમાં બા ઊંઘી ગયા તો શાંતિથી એકલા હતા તે કોઈ જ નહીં અને એવા ઊંઘ્યા છે ને મસ્ત મજાના આટલા વર્ષોમાં પહેલી વાર આપણી વાંચી છે ને ઓઢીને ઊઈ રહેતા આના. પહેલા- મને એસી બંધ કરતા આવડે નહીં એટલે ચાલુ ચાલુ રાખી. કહેતા હતા ને બાર એસી બંધ કરતા નહીં આવડે. થોડી વાર તો હું પેલું એ કર્યું મોબાઈલ જોયો મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું એટલે બોલો મોબાઈલમાં ચાર્જિંગ પતી જાય છે આ મોબાઈલ તો નતો ને. શું બાને કહેતો કરો શું લાવ્યું તું એમ મારા લાવે બેટા લે મંત્રા. અરે આ ચશ્મા તો છે ને ઉતારતો જ નહીં આ ગુંડો મારા ચશ્મા લાવે છે હા આવી જશે પહેરાઈ દે ખબર પડી જશે હાલ જ જૂની નહીં નવા ચશ્મા જવું ચશ્મા કાઢવાના નહીં હો, મસ્તી લાગે છે ચશ્મા ચલો હવે એના આપણે જોઈ લઈએ કપડા કેવા લાગે છે હો પહેરેલો રાખ ચશ્મા. નહીં જો અમારા એક જોડી છીકણા બેન તો આ ચશ્મો આ ચશ્મા તો કાઢતું જ નહીં રે
હે ને એક જોડી નંબર 1 હે ને તો કેવી લાગ્યું એવું કહેજે. કહેજો કે મારા કપડાં કેવા લાગે તમને, કોમેન્ટ કરજો કે મારા કપડા કેવા લાગશે કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો. જો આ એની આખી પેર કેવી છે, તું મસ્તીન છે. આવી હો ઓકે કાલ તારો સિનેમેટિક વિડીયો ઉતારી છે. ચલો હા જો બા કહેતી તો ગાઈસ આ એના કેટલા વર્ષનો હશે ને આપણા કપડા લે આ શર્ટ લીધો હશે હે? એક મિનિટ હવે આ પેર છે જ ખબર પડે. આ કેટલા વર્ષનો હશે ને આપણે આ શર્ટ લીધો તો? આ 11-12 લાવ કરી આપો અથરવા. શું 11-12 વર્ષનો? 10-11 વર્ષનો હશે. અત્યારે 13 છે તો અત્યારે 14 ચાલુ કહેવાય, 13 જ કહેવાય પૂરા. હાલે આ ટી-શર્ટ મને આ ટી-શર્ટ વધારે ગમે. શર્ટ તો બાને તો બતાય, બાવ કહે છે બતાય. ક્યાં નવો શર્ટ લાવીને કહે છે. બાલી જો નવો શર્ટ લાવ્યો. મેં માણસ કીધું હતું કે આવા શર્ટ ના લે ટૂંકા પડશે. આ કોણ બદલા જશે. જો તો કેવી પેર છે મમ્મી, પેર કેવી છે મમ્મી? મસ્ત સીન છે, હા સારી છે. તો ગાઈસ જો આ બધા હું નાટક છે. કચોલી પડે અહીંયા જો સાઈડ. હું કરું અરે રે રે અને આ જો અને કા આ મારા દીકરા બેનો કોઈ નાટક છે. આપણને છે ને હું આપું બેટા આપું છે ને. હું તો આ દબાવું છું. હા દબાય. આપણને કુદરતે જે નેચરલ આપ્યું હોય ને એ નેચરલમાં જ મજા છે એ ના પણ આ તો ઓલું અંદરનું ઓઇલ જો કુદરતે આપણને બધું ઓઇલ ને બોલ કાઢવાની બધી શક્તિઓ આપેલી જ હોય બરાબર છે. કચરો કાઢો અંદર. એ બધો કચરો છે ને કુદરતી રીતે નીકળી જ જતો હોય. ભગવાને આપણી સ્કિન એવી બનાવી છે, આપણે જ કેમ એવી બનાવી, પશુ પક્ષીને કેમ નથી બનાવી. કુદરત ભગવાન બહુ મહાન છે, એને ખબર હોય કે કઈ વસ્તુ ક્યાંથી નીકળવાની. એટલે આ બધા કાળો બાળો કરવા શું આવે છે આપણે. અને આ તો આ છે ને એ તો ધોળી થપશે અને તોય કાળું કરીને બેઠી કાળું તો કરવાની જરૂર હતી ક્યાં. હા ભાઈ હું તો સમજ્યો. હું બધું મોઢું બગાડ્યું હતું ને કાળું મેચ કર્યું છે તે. કેવું સરસ. કાલે આ કલર જાય નહીં શું થાય. મારે તો અડું મોઢું મમ્મી તો આગું હાસી લે. તો કઈ રાતનો ટાઈમ થઈ ગયો છે અને આ ભાઈ ઊંઘું કરી રહ્યા હતા. ઊંઘવા આવ્યો તું તો જા એને જઈને કહે તું, મને નહીં ખબર. અને આ મેડીમ જે હતા મેદી મૂકા તો ઠેકાણા વગરની મેદી મૂકી લાગે છે. ઓકે એટલે મને તને દેખાય જ નહીં, બધું હાલ કાઢ્યું હતું ત્યારે. હા બેટા શું કે રેન્સિંગ કરે મેદી કરી? કોને મેદી મૂકી આપી દીધા? વિદ્યાંતિ. હાર હેઠળ તમે ચલો ઊંઘી જશું ને હવે. ગુડ નાઇટ જમ્બે. બાય ટાટા. જય શ્રી રામ. હર હર મહાદેવ. તો ગુડ નાઇટ જમ્બે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. મળીએ આવતીકાલે જવાન સમાજ સાડીના ત્યાં, તો ત્યાં મળીશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ. મળે આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.